સુરતીપુરા પોલીસે બાતમીના આધારે સરદાર માર્કેટ પાસે આવેલી લોજમાં પોસ્ટ ટોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે. લોજ સંચાલક ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને ગ્લાસના ₹200 વસૂલતો હતો. સુરતની સરદાર માર્કેટ નજીક સરદાર પેલેસ બિલ્ડિંગમાં સ્થિત એક લોજના સંચાલકને પોલીસે પોસ્ટ ડોડાના પાવડરની ગેરકાયદેસર વેચાણ કરવા બદલ ધરપકડ કરી છે. પુણા પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી ખાસ માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન લોજમાંથી 1.306 કિલો પોસ્ટ ડોડાનો પાવડર, 2 મોબાઈલ ફોન અને ₹1,750 રોકડ જપ્ત કરવામાં આવ્યા. જ્યારે તે કુલ ₹28,280ની મત્તા જપ્ત કરી છે. પોલીસ પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી ખેમારામ તેના સંબંધી તારાચંદ ભાગારામ બનીવાલ પાસેથી આ માદક પદાર્થ લાવ્યો હતો. તે લોજમાં આવતા ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને ₹200 પ્રતિ ગ્લાસના દરે પાણીમાં ભેળવીને આ નશો પીવા આપતો હતો. આ ગુનામાં પોસ્ટ ડોડા પૂરો પાડનાર તારાચંદ ભાગારામ બનીવાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.